બાળ ઉછેરની બારાક્ષરી ભાગ 15 શિશુ અવસ્થાના પ્રશ્નો અને ઉકેલો. ડૉક્ટર રુદ્રેશ વ્યાસ. બાળકોની જુદી જુદી ઉંમરમાં સમાયોજનના અનેક પ્રશ્નો ઊભા થતા હોય છે અને તેના કારણે માતા પિતાને બાળકો વચ્ચેના સંબંધો અથવા તો બાળકનો વિકાસ યોગ્ય રહેતા કે થતા નથી. આ માટે આપણે શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા, તરુણ અવસ્થા અને યુવાવસ્થામાં ઊભા થતા સમાયોજનના પ્રશ્નો વિશે અને તેમાં ઘટાડો થાય તે માટે કોણે કયા પ્રકારનો પ્રયાસ કરવો જોઈએ તેના વિશે ચર્ચા કરીશું. બાળક જ્યારે જન્મે છે ત્યારે શિશુ અવસ્થામાં તેને જગત સાથે એટલે કે બહારના વાતાવરણ સાથે સમાયોજન કરતા કે ગોઠવાતા શીખવાનું હોય છે. બાળક ગર્ભમાંના સુરક્ષિત વાતાવરણમાંથી જન્મ સમયે બહારના અસુરક્ષિત વાતાવરણમાં આવે છે, જ્યાં તેણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરવાનો છે. માતાના ગર્ભમાં તેણે જાતે શ્વાસ લેવાની ક્રિયા પણ કરવાની હોતી નથી અને જન્મ પછી સૌ પ્રથમ ટકી રહેવા માટે શ્વાસોશ્વાસથી શરૂ કરી બધી જ ક્રિયાઓ પોતાની મેળે કરવાનું શરૂ કરવું પડે છે. ત્યારે બાળક મોટે ભાગે અન્ય ઉપર આધારિત છે. એ વખતે માતા પિતા બાળકની અવસ્થાની બાબતોને જો જાણતા ન હોય તો બાળકને ચેપ લાગવાની, રોગ થવાની કે તેના અસ્તિત્વ સામે ખતરો ઊભો થવાની સંભાવનાઓ અને શક્યતાઓ રહે છે. બાળકે વાતાવરણ સાથે ગોઠવાવાનું છે, જ્યારે માતા પિતાએ બાળક સાથે ગોઠવાવાનું છે. આ બાબતોમાં સમસ્યા ઊભી થવા માટેના કારણોમાં એકબીજા વિશેનું અજ્ઞાન, આંતરક્રિયાનું નબળું માધ્યમ, બાળકની અજોડતા, બંને પક્ષના ધ્યેયમાં તફાવત, બાળક પાસે પુખ્ત વ્યક્તિ જેવી અપેક્ષા વગેરે જેવા કારણો જવાબદાર બને છે. આ અવસ્થામાં માતા પિતાને લાગે છે કે બાળક શિસ્તમાં રહેતું નથી, પોતાની આજ્ઞાનું પાલન કરતું નથી. ભાઈ બહેન વચ્ચે ઝઘડા કે ઈર્ષ્યા જોવા મળે છે. બાળકમાં હઠીલાપણું છે વગેરે. જ્યારે સામા પક્ષે બાળકને લાગે છે કે માતા પિતા તેને પ્રેમ કરતા નથી, તેને સમજતા નથી, તેના તરફ ધ્યાન આપતા નથી કે તેના તરફ લાગણી દર્શાવતા નથી. આ સમયે ઊભા થનારા પ્રશ્નો કે તકલીફોના ઉકેલ માટે માતા પિતા બનનાર દરેક વ્યક્તિને બાળકની બાબતો વિશેનો જ્ઞાન, તેના વિશેની ઊંડી સૂઝ અને સમજણ, બાળક સાથે યોગ્ય વ્યવહાર કરવાની આવડત એટલે કે બાળમાનસનું જ્ઞાન જો તેમનામાં હોય અથવા તો આપવામાં આવે તો આ અવસ્થાના પ્રશ્નો અને તેની સમસ્યાઓને નિવારી શકાય. અહીં બાળક ઉંમરમાં નાનું છે, અણસમજુ છે, જ્યારે માતા પિતા મોટા છે, સમજુ હોય તેવું માની લેવું જોઈએ અને બાળક સાથે યોગ્ય વ્યવહાર કરવાની જવાબદારી તેમની બને છે. માટે જો શિશુ અવસ્થાના પ્રશ્નો કે સમસ્યાઓનું નિરાકરણ લાવવું હોય તો માતા પિતા બનતા પહેલાં દરેક વ્યક્તિએ ગર્ભાવસ્થાની બાબતો, જન્મ કે પ્રસૂતિની પ્રક્રિયા, જન્મ પછીની બાળકની પરિસ્થિતિ અને બાળ ઉછેર વિશેની સમગ્ર માહિતીથી પરિચિત બનવું જોઈએ. તો આ પ્રશ્નોને હળવા કરી શકાય. એ જ રીતે માતા પિતાએ બાળક જ્યાં સુધી બોલતું થઈ શકતું નથી ત્યાં સુધી તેની સાથે આંતરક્રિયા માટે પોતાની સમજણ બતાવવી જરૂરી છે. માતા પિતા બાળકને જે કંઈ પણ કહે તે યોગ્ય રીતે યોગ્ય શબ્દોમાં કહેવું જરૂરી છે. આ સમયે બાળકની અદ્વિતીયતા પણ બહુ મોટો રોલ ભજવે છે. જન્મ લેનાર દરેક બાળક અન્ય બાળકોથી અલગ જ છે, જુદું જ છે. પોતાના બાળકની સરખામણી અન્યના બાળકો સાથે કે પોતાના જ અન્ય બાળકો સાથે કરવી અયોગ્ય છે. દરેક બાળક અજોડ છે એ સ્વીકારી તેની અદ્વિતીયતા કે આવડત, ક્ષમતા પ્રમાણે તેની સાથે વ્યવહાર કરવો કે અપેક્ષા રાખવી બાળકના અને માતા પિતા બંનેના ફાયદામાં છે. બાળક જ્યારે નાનું છે ત્યારે માતા પિતાએ તેને શિસ્તમાં રાખવું છે, જ્યારે બાળક તેની પ્રકૃતિ મુજબ ધમાલ, આનંદ, તોફાનો કરવામાં મશગુલ હોય છે. આમ બંને પક્ષનું લક્ષ્ય સામસામે છે. તેના કારણે પણ સમસ્યા ઊભી થાય છે. બાળક પાસે બાળક જેવા વર્તનની અપેક્ષા રાખવામાં આવે તો સમસ્યાઓ થશે નહીં, પરંતુ જ્યારે બાળક પાસે પુખ્ત વ્યક્તિ જેવી અપેક્ષા રાખવામાં આવે ત્યારે તકલીફ ઊભી થાય છે. ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે પ્રથમ બાળક 3 કે 4 વર્ષનો થાય ત્યારે બીજું બાળક આવે છે તે નાનું છે
એટલે પ્રથમ બાળક જે 4 કે 5 વર્ષનું હતું તે મોટું થઈ ગયું તેવું માતા પિતાને લાગે છે, પરંતુ ખરેખર તો તેની ઉંમર 4 કે 5 વર્ષની છે. તેની પાસે પુખ્ત વ્યક્તિ જેવી અપેક્ષાઓ રાખો તો તેમાં સફળ થવાય નહીં. આવા અનેક કારણોસર આ સમયગાળામાં સમાયોજનના પ્રશ્નો ઊભા થાય છે. તેને નિવારવા માટે આગળ જોયું તે પ્રમાણે બાળ માનસનું જ્ઞાન અને આ અવસ્થામાં થતા શારીરિક, માનસિક, આવેગિક ફેરફારો વિશેની ઊંડી સમજણ દરેક માતા પિતા પાસે હોય તે જરૂરી છે. અસ્તુ.